શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઊંઘના વિવિધ પ્રકારો સામાન્ય રીતે તેની ગુણવત્તા, અવધિ અને ઊંઘની અવસ્થાઓ સ્લીપ સ્ટેજસ પર આધાર રાખે છે. મુખ્ય પ્રકારો છે: 1. સામાન્ય આરામદાયક ઊંઘ નોર્મલ સ્લીપ. આરામદાયક અને સતત ઊંઘ. કોઈ બાધા વિના 7-9 કલાકની ઊંઘ. ઉઠ્યા પછી તાજગીનો અનુભવ થાય. 2. અધૂરી અથવા વિક્ષેપિત ઊંઘ ઇન્ટરપ્ટેડ સ્લીપ. ઊંઘ દરમિયાન વારંવાર જાગી જવું. ઊંઘના અવકાશમાં અવરોધ સર્જાતા થાક અનુભવાય. 3. ગહન ઊંઘ ડીપ સ્લીપ. શરીર અને મગજ માટે પુનર્નિર્માણક અવસ્થા. હોર્મોન રિલીઝ થાય છે અને કોષોની સમારજત થાય છે. સ્ટેજ 3 NREM નોન રેપિડ આઈ મૂવમેન્ટ ઊંઘ. 4. REM ઊંઘ રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ. સપનાનો મુખ્ય તબક્કો. મગજ વધુ સક્રિય રહે છે, પણ શરીર સ્થિર રહે છે. યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ. 5. અતિશય ઊંઘ એક્સેસિવ સ્લીપ ઓર હાઇપરસોમ્નિયા. સામાન્ય કરતાં વધુ ઊંઘ આવવી. દિવસ દરમિયાન વધુ નિદ્રાલુતા અનુભવવી. 6. અપૂરતી ઊંઘ સ્લીપ ડેપ્રિવેશન. અનિદ્રા અથવા ઊંઘ માટેનો સમય ઓછો હોવો. મગજની કાર્યક્ષમતા ઘટી જાય અને સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે. 7. અનિદ્રા અનસોમ્નિયા. ઊંઘ આવવામાં અથવા ઊંઘ જળવાઈ રાખવામાં મુશ્કેલી. તણાવ, ચિંતાઓ કે શારીરિક સમસ્યાઓના કારણે થતી હોય છે. 8. પાવર નેપ. ટૂંકી ઊંઘ 10 થી 30 મિનિટ. ઉર્જા વધારવા અને તાજગી મેળવવા માટે ઉપયોગી. તમે કયા પ્રકારની ઊંઘ વિશે વધુ જાણવા ઈચ્છો છો?